Hello friends, once again you all are welcome to the world of physics by K.H. Goyal. આગળના લેક્ચરની અંદર આપણે ચાક ગતિની કેટલીક ભૌતિક રાશિઓને રેખીય ગતિની ભૌતિક રાશિઓ સાથે સરખાવી તેનું સૂત્ર મેળવ્યું અને તેના વિશેની ચર્ચા કરી. તો સૌપ્રથમ એ એક વખત આપણે જોઈ લઈએ. સૌથી પહેલા जो चाक गति और रेखीय गति की बात करिए तो एनी अंदर आवशे रेखीय गति में जे स्थानांतर हतुं x ए चाक गति में थीटा हतुं અને આપણે અહીંયા સૂત્ર લખીએ છીએ x is equal to r into theta. ત્યારબાદ જે રેખીય ગતિની અંદર વેગ v હતું એ ચાક ગતિમાં આવશે કોણીય વેગ ઓમેગા અને એના માટે આપણે સૂત્ર લખીએ છીએ v is equal to r omega. ત્રીજું પરિબળ આપણે જોયેલું હતું એ છે પ્રવેગ એ રેખીય ગતિમાં તો ચાક ગતિમાં આવશે પ્રવેગ આલ્ફા. તો આના માટે પણ સૂત્ર આવશે a is equal to r into alpha અને અહીંયા એ આવશે એ ટેન્જન્શિયલ મતલબ સ્પર્શીય ઘટક. ત્યાર પછી જો હજી બીજા સૂત્રની વાત કરીએ તો એ આવશે બંનેમાં સમાન સૂત્ર એવા વેગ માટે આપણે સૂત્ર લખીએ છીએ v is equal to dx by dt અને a is equal to dv by dt. તો એવા જ આપણને અહીંયા પણ સૂત્ર મળશે ઓમેગા is equal to d theta by dt અને alpha is equal to d omega by dt. मतलब આવા કેટલાક બેઝિક પરિબળો છે જેની ચર્ચા આપણે આગળના લેક્ચરની અંદર કરી લીધેલી છે. હવે આજના લેક્ચરની અંદર આપણે જે અચળ પ્રવેગી ગતિના ત્રણ સમીકરણો ભણી ગયા છીએ રેખીય ગતિ માટે અચળ પ્રવેગી ગતિના જે સમીકરણો ભણી ગયા છીએ v is equal to v0 plus at, x is equal to v0t plus half at square and v square minus v0 square is equal to 2ax. તો આ જે સમીકરણો આપણે ભણેલા છીએ એ સમીકરણોને હવે આજના લેક્ચરની અંદર આપણે ચાક ગતિના સ્વરૂપમાં સાબિત કરવાના છીએ. તો આ કેટલીક વાતો હતી જે આપણે આગળના લેક્ચરની અંદર જોઈ લીધી છે. હવે આજના લેક્ચરમાં જે અચળ પ્રવેગી ગતિના સમીકરણો કે જે આપણે રેખીય ગતિ માટે સાબિત કરેલા છે એ સમીકરણોને હવે આપણે ચાક ગતિ માટે સાબિત કરશું. તો સૌથી પહેલા શરૂઆત કરશું પ્રવેગના સૂત્ર ઉપરથી. આજના લેક્ચરની અંદર આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણોની ચર્ચા કરવાના છીએ. તો સૌથી પહેલા અહીંયા ટાઇટલ રાખશું ચાક ગતિ માટે. અચળ પ્રવેગી ગતિના સમીકરણો. જેમ આપણે રેખીય ગતિ માટે અચળ પ્રવેગી ગતિના સમીકરણો કલન શાસ્ત્રનો ઉપયોગ કરી અને સાબિત કરેલા હતા એ જ રીતે આપણે ચાક ગતિ માટે પણ આ સમીકરણો સાબિત કરી શકીએ. તો સૌથી પહેલા સમીકરણ માટે આપણે શરૂઆત કરશું કોણીય પ્રવેગ આલ્ફાના સૂત્રથી. તો કોણીય પ્રવેગ આલ્ફા બરાબર આપણી પાસે સૂત્ર છે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ d omega by dt અથવા આ સૂત્રને આપણે લખશું d omega is equal to
આલ્ફા dt. જો d ઓમેગા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા dt લખે તો અહીંયા સમયની સાથે કોણીય વેગ કેવી રીતે બદલાય છે આપણે વાત કરી લઈએ. જો t બરાબર 0 ત્યારે ઓમેગા કેટલું? ઓમેગા 0. અને t બરાબર t ત્યારે કોણીય વેગ ઓમેગા છે. આનો મતલબ કે જો હવે આપણે d ઓમેગા ની બદલે કુલ કોણીય વેગ ઓમેગા જોતો હોય તો એના માટે કોણીય વેગ ઓમેગા માટે લખવું પડશે સંકલનમાં d ઓમેગા ઇઝ ઇક્વલ ટુ સંકલનમાં આલ્ફા dt. સંકલનમાં d ઓમેગા તો ઓમેગા નું મૂલ્ય ક્યાંથી ક્યાં સુધી? ઓમેગા 0 થી ઓમેગા સુધી અને t નું મૂલ્ય 0 થી t સુધી. હવે આની અંદર માત્ર આપણે સંકલન કરવાનું છે. સંકલન કરશું એટલે આપણને પરિણામ મળશે. તો એ પરિણામને એક વખત જોઈ લે. dw નું સંકલન થશે d ઓમેગા નું સંકલન. ઓમેગા લિમિટ આવશે ઓમેગા 0 થી ઓમેગા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા અચળ 12 આવશે dt નું સંકલન t 0 થી t સુધી. તો અહીંયા આવશે અપર લિમિટ માઈનસ lower limit is equal to alpha into upper limit minus lower limit. તો સમીકરણ મળશે omega is equal to omega minus omega 0 is equal to alpha t. omega minus omega 0 is equal to alpha t. અને આ સમીકરણ કેને સમતુલ્ય છે? તો આ સમીકરણ આવશે v is equal to v0 plus at. અથવા આ સમીકરણને હું આવી રીતે લખું છું omega is equal to omega 0 plus alpha t. તો આ સમીકરણ કયા સમીકરણને સમતુલ્ય આવશે? તો એના માટે આપણે અહીંયા લખશું ઓમેગા ની બદલે રેખીય ગતિ માટે શું હતું? ઓમેગા ને બદલે આવશે v. તો v માટે સૂત્ર હતું v is equal to v0 plus at. ફરીથી બંને એકબીજાને સમતુલ્ય સમીકરણ મળે છે. ત્યારબાદ હવે આપણે વાત કરીએ ઓમેગા ના સૂત્ર ઉપરથી. તો ઓમેગા નું સૂત્ર આવશે ઓમેગા is equal to d theta by dt. જો ઓમેગા is equal to d theta by dt હોય તો અહીંયા આપણે ફરીથી લખશું d theta is equal to omega dt. જો d theta is equal to omega dt હોય તો અહીંયા ફરીથી આપણે સમયને અને ખૂણાને વ્યાખ્યાયિત કરવો પડશે. માની લઈએ કે t બરાબર 0 સમયે થીટા બરાબર થીટા 0 અને t બરાબર t સમયે થીટા બરાબર કેટલું છે? થીટા જેટલું. તો આના ઉપરથી હવે આપણે ફરીથી લખશું બંને બાજુએ સંકલન કરી નાખીએ. સંકલન કરશું તો અહીંયા આપણને પરિણામ મળશે સંકલનમાં d થીટા બરાબર સંકલનમાં ઓમેગા dt. d થીટા નું મૂલ્ય થીટા 0 થી થીટા અને dt નું મૂલ્ય 0 થી t. તો d થીટા માટે આપણને પરિણામ મળશે d થીટા નું સંકલન આવશે થીટા ક્યાંથી ક્યાં સુધી? થીટા 0 થી થીટા સુધી is equal to ઓમેગા નું મૂલ્ય. જો અહીંયા ઓમેગા સમય સાપેક્ષે અચળ હોય તો એ સંકલનની બહાર નીકળે, પરંતુ ઓમેગા સમય સાપેક્ષે અચળ નથી. ઓમેગા નું મૂલ્ય પણ બદલાય છે અને એટલા માટે આપણે ઓમેગા નું જે સૂત્ર છે એ સૂત્ર મૂકવું પડશે. તો હવે અહીંયા આ જ સંકલનને હું ફરીથી લખીશ સંકલનમાં ઓમેગા 0 પ્લસ આલ્ફા t dt. અને ક્યાંથી ક્યાં સુધી? 0 થી t સુધી.
અહીંયા આપણે લિમિટ મૂકી દે તો એ આવશે અપર લિમિટ થીટા માઈનસ લોઅર લિમિટ થીટા 0 ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 0 સંકલનમાં ઓમેગા 0 dt પ્લસ સંકલનમાં આલ્ફા t dt. તો અહીંયા આપણે ફરીથી લખશું થીટા ઇઝ ઇક્વલ ટુ થીટા 0 પ્લસ ઓમેગા 0 બહાર આવશે dt નું સંકલન થાય t 0 થી t પ્લસ આલ્ફા બહાર આવશે t નું સંકલન આવે t dt નું સંકલન t²/2. આની અંદર જો આપણે હજી કિંમત મૂકી દે તો આપણને મળશે થીટા ઇઝ ઇક્વલ ટુ થીટા 0 પ્લસ ઓમેગા 0 t માઈનસ 0 પ્લસ આલ્ફા ઇન્ટુ 1/2 t² માઈનસ 0. તો આ સમીકરણને આપણે પાછું લખશું થીટા ઇઝ ઇક્વલ ટુ થીટા 0 પ્લસ ઓમેગા 0 t પ્લસ આલ્ફા t². અને જો આ સૂત્રને તમે ચેક કરશો તો આ સૂત્ર કેના જેવું છે તો અહીંયા ફરીથી રેખીય ગતિનું સૂત્ર આપણે યાદ કરીએ. રેખીય ગતિ માટે આ સૂત્ર કયા પ્રકારનું હતું? x is equal to x0 plus v0 t plus half a t². તો આપણને ત્રીજું સમીકરણ મળશે. અહીંયા પણ બંને સમીકરણો એકબીજા સાથે સમતુલ્ય છે. ત્યારબાદ વાત કરીએ ત્રીજા પરિણામની. જો ત્રીજું સમીકરણ મેળવવું હોય તો ત્રીજા સમીકરણ માટે અહીંયા હું ફરીથી આલ્ફાના સૂત્રથી શરૂઆત કરીશ. આલ્ફાનું આપણી પાસે સૂત્ર છે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ d ઓમેગા બાય dt, અથવા આ સૂત્રને લખાય d ઓમેગા બાય dx ઇન્ટુ dx by dt. અહીંયા મેં માત્ર બંનેને dx વડે ગુણીને dx વડે ભાગી નાખ્યા છે તો આપણને આલ્ફાનું સૂત્ર મળશે. અથવા લખાય આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ઓકે આને કામ કરીએ હું d ઓમેગા છે તો એને d થીટા વડે ગુણી અને d થીટા વડે ભાગી નાખું છું તો d થીટા by dt એટલે શું? ઓમેગા. તો અહીંયા આવશે ઓમેગા d ઓમેગા by d થીટા. અથવા સૂત્રને આપણે લખીએ આલ્ફા d થીટા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા d ઓમેગા. હવે આ સૂત્રની અંદર આપણે સમયની લિમિટ લખીએ તો સમયની લિમિટ લખશું તો આપણને પરિણામ મળશે કે જ્યારે અહીંયા આપણે લખવાનું છે થીટા અને ઓમેગાના સ્વરૂપમાં. તો આપણને ખ્યાલ છે જ્યારે t બરાબર 0 હતું ત્યારે ઓમેગા બરાબર ઓમેગા 0 અને થીટા બરાબર થીટા 0. તો હું અહીંયા ડાયરેક્ટ લખું છું કે જ્યારે ઓમેગા બરાબર ઓમેગા 0 ત્યારે થીટાનું મૂલ્ય કેટલું હતું? થીટા 0. અને જ્યારે ઓમેગાનું મૂલ્ય ઓમેગા થાય છે ત્યારે થીટાનું મૂલ્ય કેટલું થાય છે? થીટા જેટલું. તો હવે અહીંયા બંને બાજુએ આપણે ફરીથી સંકલનની લિમિટ લગાડી દેશું તો આપણને પરિણામ મળશે અને એ પરિણામ લખીએ સંકલનમાં આલ્ફા d થીટા ઇઝ ઇક્વલ ટુ સંકલનમાં ઓમેગા d ઓમેગા, ઓમેગાનું મૂલ્ય ઓમેગા 0 થી ઓમેગા અને d થીટાનું મૂલ્ય થીટા 0 થી થીટા. તો હવે આની અંદર ફરીથી આલ્ફા જે છે અચળ છે તો એ સંકલનની બહાર આવશે. d થીટાનું સંકલન થાય થીટા 0 થી થીટા સુધી
ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ડી ઓમેગા એનું સંકલન આવશે ઓમેગા સ્ક્વેર ડિવાઇડ બાય 2 ઓમેગા 0 થી ઓમેગા, અથવા અહીંયા આપણે લખશું આલ્ફા થીટા માઇનસ alpha theta 0 is equal to 1 by 2 omega square minus omega 0 square. તો અહીંયા આપણને ફરીથી સમીકરણ મળશે 2 alpha into theta minus theta 0 is equal to omega square minus omega 0 square. તો આપણને ફરીથી ત્રીજો એક પરિણામ મળશે કે જે પરિણામ આપણે રેખીય ગતિ માટે પણ સાબિત કરેલું છે, અને એ સમીકરણ હતું રેખીય ગતિ માટે. રેખીય ગતિ માટે સમીકરણ હતું v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2ax. તો આપણે ચાક ગતિ માટે ત્રણ સમીકરણ મેળવ્યા. ત્રણે ત્રણ સમીકરણો રેખીય ગતિને સમતુલ્ય છે. આનો સીધો જ અર્થ એવો થાય કે જો આપણે આ સમીકરણનો ઉપયોગ રેખીય ગતિમાં જો સમીકરણનો ઉપયોગ જાણતા હોય તો એવા જ પ્રકારના ક્વેશ્ચનનો ઉપયોગ અચળ પ્રવેગી ગતિ માટે ચાક ગતિમાં પણ કરી શકાય. હવે અચળ પ્રવેગી ગતિના સમીકરણનો ઉપયોગ કરી અને કેટલાક ક્વેશ્ચન્સ છે. સૌથી પહેલો ક્વેશ્ચન, માની લે કે તમને આપેલું છે એક કારનું પૈડું 1200 RPM થી 3120 RPM ની ઝડપ અચળ પ્રવેગથી 1200 થી 3120 RPM ની ઝડપ અચળ પ્રવેગથી 3 સેકન્ડમાં મેળવે છે. તો પહેલો ઓપ્શન લે, પૈડાનો કોણીય પ્રવેગ શોધો, અને એની અંદર બીજું લઈ લઈએ આ સમય દરમિયાન પૈડાના થતા આવર્તનની સંખ્યા શોધો. આ સમય દરમિયાન પૈડામાં થતા આવર્તનની સંખ્યા શોધો. તો આની અંદર સૌથી પહેલા તો તમને કઈ વસ્તુ આપેલી છે એ આપણે જોઈએ, અને ત્યારબાદ ફરીથી આ ક્વેશ્ચનને આગળ વિચારશું. તો સૌપ્રથમ તો તમને અહીંયા આપેલું છે 1200 RPM થી 3120 RPM ની અચળ પ્રવેગથી 3 સેકન્ડમાં ઝડપમાં ફેરફાર કરે છે. મતલબ ટાઈમ તમને આપેલો છે t બરાબર 3 સેકન્ડ. પ્રારંભિક ઝડપ તમને આપેલી છે v0 બરાબર 1200 RPM.
v0 પ્રારંભિક વેગ એ તમને આપેલો છે 1200 rpm. ત્યારબાદ અંતિમ વેગ તમને આપેલો છે 3120 rpm. તો એના માટે તમારે આલ્ફા શોધવાનો છે અને આવર્તનની સંખ્યા, પરિભ્રમણની સંખ્યા n શોધવાની છે. ચલો આવર્તન કરતા અહીંયા આપણે લખી નાખીએ થતા પરિભ્રમણની સંખ્યા શોધો. આલ્ફા શોધવા માટે સૌથી પહેલા આપણે સૂત્રનો વિચાર કરીએ. તો આપણી પાસે સૂત્ર છે, એ સૂત્રની અંદર કયા સૂત્રનો ઉપયોગ થશે? તો આલ્ફા અને ટી ના સૂત્રનો વિચાર કરીએ તો સૂત્ર આવશે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 0 પ્લસ આલ્ફા ટી. મતલબ આલ્ફા ટી ઇઝ ઇક્વલ ટુ ઓમેગા માઇનસ ઓમેગા 0, અથવા લખાય આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા માઇનસ ઓમેગા 0 બાય ટી. અહીંયા આપણે ઓમેગા અને ઓમેગા 0 જોશે. ઓમેગા અને ઓમેગા 0 ગોતવા માટે તમને જે આપેલું છે v0 આપેલું છે અને rpm માં છે. rpm નો મતલબ થાય રિવોલ્યુશન પર મિનિટ, મતલબ 1 મિનિટમાં આટાની સંખ્યા. તો આ 1 મિનિટમાં કેટલા આટા ફરે છે? 1200 આટા. જો 1 મિનિટમાં 1200 આટા ફરતું હોય તો એના ઉપરથી 1 સેકન્ડમાં કેટલા આટા ફરશે? તો એ આવશે 1200 ના છેદમાં 60 rps, રિવોલ્યુશન અથવા રોટેશન પર સેકન્ડ. 6 તો પ્રારંભિક વેગ v0 આવશે 20 rps. 1 સેકન્ડમાં 20 પરિભ્રમણ કરે છે. જો 1 સેકન્ડમાં 20 પરિભ્રમણ કરતું હોય તો એનો કોણીય વેગ કેટલો થાય? તો એક પરિભ્રમણ માટે કોણીય વેગ થાય 2π. તો 20 પરિભ્રમણ માટે કેટલો થાય? 20 into 2π રેડિયન પર સેકન્ડ. અને કંઈક આવી જ રીતે આપણને ફરીથી અંતિમ વેગ મળશે 3120 ના છેદમાં 60 rps. 3120 ના છેદમાં 60 એટલે આવશે 6 52. 6 35 ને 6 2 52. તો v આવશે 52 rps. અને આના ઉપરથી જો ઓમેગા શોધવું હોય તો ઓમેગા મળશે 52 into 2π રેડિયન પર સેકન્ડ. ચલો હવે આના ઉપરથી ફરીથી આપણે આગળ કિંમત મૂકીને દાખલો ગણીએ. તો ઓમેગા નું મૂલ્ય કેટલું છે? 52 into 2π minus omega 0 20 into 2π divided by t is equal to 3. તો અહીંયા આવશે 52 minus 20 52 minus 20 એ આવશે 32/3 into 2π. અથવા અહીંયા આપણે આલ્ફા નું મૂલ્ય કહેશું. આલ્ફા is equal to 64/3 પાઈ રેડિયન પર સેકન્ડ સ્ક્વેર. 64/3 પાઈ રેડિયન પર સેકન્ડ સ્ક્વેર. ચલો ક્લિયર છે? તો આ સૂત્રને ફરીથી આગળ વધારીએ. બીજું આની અંદર તમને કીધું છે આ સમયમાં
પૈડાના પરિભ્રમણની સંખ્યા શોધો। તો જો પૈડાના પરિભ્રમણની સંખ્યા ગોતવી હોય તો સૌથી પહેલા આપણે અહીંયા એની કોણીય સ્થાનાંતર ગોતવું પડશે। કોણીય સ્થાનાંતર માટે આપણે સૂત્ર લખશું θ ω0t plus half alpha t square x is equal to v0t plus half a t square પરથી ω0 છે 20 into 2 pi into t નું મૂલ્ય આપણને આપેલું છે 3 સેકન્ડ પ્લસ 1/2 આલ્ફા નું મૂલ્ય છે 64/3 pi into t square 3 નો વર્ગ 3 3 2 ઉડી જશે 2 32 અને અહીંયા આવશે 4 3 12 125 પ્લસ 96 pi તો થીટા આવશે 120 પ્લસ 96 216 pi રેડિયન પર સેકન્ડ। અને આના ઉપરથી આપણે જે શોધવાનું છે એ કીધું છે પૈડાના પરિભ્રમણની સંખ્યા। પૈડાના પરિભ્રમણની સંખ્યા માટે આપણે આગળ પણ વાત કરી લીધેલી છે કે જ્યારે એક પરિભ્રમણ થાય ત્યારે પૈડાનું કોણીય સ્થાનાંતર કેટલું 2 પાઈ જેટલું। તો આના માટે ફરીથી લખાય કે જો 2 પાઈ જેટલું કોણીય સ્થાનાંતર હોય તો n બરાબર કેટલું આવશે 1। તો અહીંયા આપણને કેટલું મળ્યું છે 216 પાઈ એ કેટલું તો આના ઉપરથી લખશું n બરાબર 216 પાઈ ગુણ્યા 1 ના છેદમાં 2 પાઈ 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 અને 2 2 બંને કેન્સલ થઈ જશે તો આના ઉપરથી આપણને n મળશે એ આવશે 108 પરિભ્રમણો। હવે ફરીથી એક ક્વેશ્ચન છે દાખલા તરીકે તમને ક્વેશ્ચન ની અંદર આપેલું છે એક કારનું પૈડું સ્થિર સ્થિતિમાંથી શરૂ કરી અને અચળ કોણીય પ્રવેગ 1.5 રેડિયન પર સેકન્ડ સ્ક્વેર થી ચાલો t બરાબર સેકન્ડ સ્ક્વેર થી 20 સેકન્ડ સુધી ગતિ કરે છે જો પૈડાની ત્રિજ્યા 0.4 મીટર હોય તો
આ દરમિયાન પૈડાનું રેખીય સ્થાનાંતર અને પૈડાની અંતિમ ઝડપ શોધો. તો આની અંદર સૌથી પહેલા તો એક કારનું પૈડું સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને અચળ કોણીય પ્રવેગની વાત કરેલી છે. જ્યારે કોણીય પ્રવેગની વાત કરેલી હોય મતલબ તમારે ચાક ગતિ માટે પ્રવેગી ગતિના સમીકરણો લગાડવા પડશે. તો આપણને આપેલો છે સ્થિર સ્થિતિમાંથી શરૂ કરી એટલે ઓમેગા 0 0 1.5 રેડિયન પર સેકન્ડ સ્ક્વેર નો કોણીય પ્રવેગ એટલે આલ્ફા 1.5 રેડિયન પર સેકન્ડ સ્ક્વેર 20 સેકન્ડ સુધી એટલે t 20 સેકન્ડ. જો પૈડાની ત્રિજ્યા 0.4 મીટર હોય એટલે કે r 0.4 મીટર, તો આ દરમિયાન પૈડાનું રેખીય સ્થાનાંતર x શોધો અને પૈડાની ઝડપ શોધો. રેખીય સ્થાનાંતર જો આપણે શોધવું હોય તો રેખીય સ્થાનાંતર માટે આપણી પાસે સૂત્ર છે x r theta. તો એના માટે રેખીય સ્થાનાંતર પહેલા આપણે કોણીય સ્થાનાંતર શોધવું પડશે. તો કોણીય સ્થાનાંતર શોધવા માટે આપણે ડાયરેક્ટ સૂત્ર લગાડશું theta સૂત્ર શું આવશે omega 0 t plus half alpha t square. ઓમેગા 0 સ્થિર સ્થિતિમાંથી એટલે 0 આવશે પ્લસ હાફ આલ્ફા 1.5 t સ્ક્વેર 20 into 20. તો આ આવશે theta 1.5 into 2 3 मतलब 300 રેડિયન પર સેકન્ડ. આપણને મળશે થીટા અને થીટા મળશે થીટા કોણીય સ્થાનાંતર થીટા 300 રેડિયન. ચલો હજી આના ઉપરથી એક સ્ટેપ આગળ વિચારીએ. આપણે શોધવાનું શું હતું રેખીય સ્થાનાંતર. તો રેખીય સ્થાનાંતર માટે આપણે સૂત્ર લખશું x r into theta અથવા theta into r. તો theta તમને આપેલું છે 300 રેડિયન અને r એટલે કે ત્રિજ્યા એ તમને આપેલું છે 0.4. r આપેલી છે પૈડાની ત્રિજ્યા 0.4 મીટર અને થીટા આપણને મળ્યું 300 રેડિયન. તો આ બંનેનો ગુણાકાર આવશે 300 ગુણ્યા 0.4. મતલબ પદાર્થનું જે સ્થાનાંતર છે એ સ્થાનાંતર કેટલું થશે 120 મીટરનું થાય. ત્યારબાદ તમને અહીંયા પૂછેલું છે પૈડાની અંતિમ ઝડપ શોધો. પૈડાની અંતિમ ઝડપ શોધવા માટે સૌથી પહેલા આપણે ફરીથી એની કોણીય ઝડપ શોધવી પડશે. તો કોણીય ઝડપ માટે આપણે સૂત્ર લગાડશું ઓમેગા ઓમેગા 0 પ્લસ આલ્ફા ટી. ઓમેગા 0 ક્યાંથી શરૂ કરે છે સ્થિર સ્થિતિમાંથી આલ્ફા 1.5 અને
t નું મૂલ્ય છે 20 સેકન્ડ. હવે આના ઉપરથી તમને કોણીય ઝડપ મળશે અને એક કોણીય ઝડપ મળશે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 30 રેડિયન પર સેકન્ડ. અને જો આ કોણીય ઝડપને આપણે રેખીય ઝડપમાં ફેરવવું હોય તો રેખીય ઝડપ v નું સૂત્ર આવશે ફરીથી v ઇઝ ઇક્વલ ટુ r ઓમેગા. જો v ઇઝ ઇક્વલ ટુ r ઓમેગા હોય તો અહીંયા r નું મૂલ્ય તમને આપેલું છે 0.4 અને ઓમેગા નું મૂલ્ય આપણે મેળવેલું છે 30. આના ઉપરથી વેગનું મૂલ્ય આવશે 12 મીટર પર સેકન્ડ. તો આ બે ક્વેશ્ચન જોયા કે જેની મદદથી આપણે જેમ અચળ પ્રવેગી ગતિના સમીકરણ રેખીય પ્રવેગ માટે જે અચળ પ્રવેગી ગતિના સમીકરણ લગાડતા હતા એવા જ રીતે એવા જ સમીકરણો ચાક ગતિ માટે પણ લગાડી શકાય. તો હવે આ લેક્ચરને પૂર્ણ કરતા પહેલા ફરીથી એક વખત આ લેક્ચરની અંદર આપણે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવાની છે, કઈ કઈ બાબતો આપણે ભણેલા છીએ એને એક વખત ફરીથી જોઈ લઈએ. અત્યાર સુધીમાં આપણે 3 સમીકરણો આજના લેક્ચરમાં સાબિત કર્યા. એ 3 સમીકરણોની અંદર કોણીય પ્રવેગ કેવો હોવો જોઈએ? અચળ. કારણ કે આપણે સમીકરણની જે શરૂઆત કરેલી છે એ શરૂઆતમાં જ લખેલું છે કે જો કોણીય પ્રવેગ અચળ હોય તો, મતલબ આ સમીકરણો તો અને તો જ લાગશે જ્યારે કોણીય પ્રવેગનું મૂલ્ય કેવું હશે? અચળ હશે. તો એના માટે આપણે રેખીય ગતિ અને ચાક ગતિ એના ઉપરના કેટલાક તફાવતના સ્વરૂપમાં વાત કરી લઈએ. રેખીય ગતિ x તો એને દર્શાવાય થીટા વડે, રેખીય ગતિ v તો એને દર્શાવાય ઓમેગા વડે, રેખીય ગતિ એની અંદર પ્રવેગ a તો અહીંયા આવશે કોણીય પ્રવેગ આલ્ફા, રેખીય વેગ v તો કોણીય વેગ ઓમેગા, રેખીય સ્થાનાંતર x તો કોણીય સ્થાનાંતર થીટા. આના ઉપરથી આ બંને વચ્ચેનો સંબંધ લખતા જઈએ તો આપણને પહેલો સંબંધ મળ્યો તો x is equal to r theta, v is equal to r omega, a is equal to r alpha. આ ઉપરાંત આપણે આજે જે 3 સમીકરણો સાબિત કરેલા છે અચળ પ્રવેગી ગતિના ચાક ગતિ માટેના સમીકરણો, તો એ સમીકરણોની પણ એક વખત વાત કરી લઈએ. એની અંદર સૌથી પહેલું સમીકરણ હતું v is equal to v0 plus at, v is equal to v0 plus at. એના પછીનું સમીકરણ આવશે v square minus v0 square is equal to 2ax અને આવશે x is equal to v0t plus half at square. તો આ સમીકરણો ઉપરથી ફરીથી જેમ આપણે રેખીય ગતિ માટે ચાક ગતિ, રેખીય વેગ માટે કોણીય વેગ અને રેખીય પ્રવેગ માટે કોણીય પ્રવેગ વ્યાખ્યાયિત કર્યા એવી જ રીતે v is equal to v0 plus at માટે આપણે કંઈક અલગ સૂત્ર વિચારીએ. તો v ને બદલે આવશે ઓમેગા, v0 ને બદલે ઓમેગા 0, a ની બદલે આવશે આલ્ફા ઇન્ટુ t. ત્યારબાદ બીજું સમીકરણ લઈએ v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર એટલે ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા 0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ
is equal to 2 alpha theta અને ત્રીજું સમીકરણ આવશે x is equal to v0t plus half a t square. x is equal to સૂત્ર શું છે v0t plus half a t square તો અહીંયા x ની બદલે લખશું omega is equal to v0t omega is equal to चलो theta is equal to omega 0t plus 1/2 a t square એટલે અહીંયા આવશે a ની બદલે alpha t square. તો આ ત્રણેય સમીકરણો આપણે અચળ પ્રવેગી ગતિમાં ચાક ગતિ માટે કેવી રીતે લગાડી શકીએ તેની આપણે ચર્ચા કરી અને તેના વિશેના સૂત્ર જોયા. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જે વાત કરવાના છીએ એની અંદર રેખીય ગતિમાં જો બળ ચાલુ કરાવવાની વાત આવે તો આ બળ કેટલું હશે? કેટલું હોય? અશૂન્ય હોય. મતલબ હું તમને અહીંયા એવું કહું છું કે જો કોઈ પદાર્થ ગતિ કરતો હોય અને એ ગતિ દરમિયાન જો એનું બળ અશૂન્ય લાગતું હોય, બળ અશૂન્ય મતલબ એક કોઈ પ્રકારની ગતિ કરે છે, જો એ કોઈ પ્રકારની ગતિ કરે છે તો હવે એ બાહ્ય બળ અશૂન્ય તો કોઈ પ્રકારની ગતિ કરશે ને એ ગતિનું પરિણામ આપણને શું મળશે? તો ત્યાં પ્રવેગ ઉત્પન્ન થાય. જ્યારે ચાક ગતિની અંદર આવી કોઈ પ્રોસિજર નહીં આવે. ચાક ગતિની અંદર આવશે બળની બદલે એક શબ્દ આપણે ભણવો પડશે અને જે છે ટોર્ક. આ ટોર્ક કેવું? અશૂન્ય. જો ટોર્ક અશૂન્ય હોય તો આ પદાર્થ કેવી ગતિ કરશે? જો આ પદાર્થ પ્રવેગી ગતિ કરતો હોય તો ત્યાં આપણે એનો પ્રવેગ એક વધારાનું પદ ઉમેરવું પડે અને એ આવશે આલ્ફા. આલ્ફા એટલે કોણીય પ્રવેગી ગતિ. તો આ કેટલાક એવા પરિબળોની વાત કરી અને નેક્સ્ટ લેક્ચરની અંદર ટોર્ક અને ખાસ કરીને જડત્વની માત્રા આ બંને વસ્તુઓ શું છે એની આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. તો ખૂબ જ ઝડપથી નેક્સ્ટ લેક્ચરની અંદર મળીએ છીએ. તો ત્યાં સુધી બધા મહેનત કરતા રહો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.